ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલ દ્વારા સાઉથ ગુજરાતમાં આવેલા દરેક જિલ્લામાં સંગઠન સૂજન અભિયાન અંતર્ગત મહિલા કોંગ્રેસમાં સંગઠન ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને દરેક જિલ્લા અને શહેર પ્રમુખો સાથે મીટિંગ કરી સંગઠનને મજબૂત કરવા માટે મહિલા કાર્યકરો આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સુરત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હોય, જનતા ભાજપની ખરાબ નીતિઓથી ત્રસ્ત થઈ ગઈ છે। ધંધા કે ઉદ્યોગનું કોઈ સારું ભવિષ્ય દેખાતું નથી। મહિલા સન્માન અથવા મહિલા સુરક્ષાની વાત કરીએ તો અવારનવાર થતા મહિલાઓ પર અત્યાચાર અને છેડતી ગેંગરેપ જેવી ઘટનાઓથી બેન દીકરીઓ મહિલાઓ ઘરેથી બહાર નીકળવાથી ગભરાય છે। ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલ દ્વારા સાઉથ ગુજરાતમાં આવેલ દરેક જિલ્લામાં સંગઠન સૃજન અભિયાન અંતર્ગત મહિલા કોંગ્રેસમાં સંગઠિત ઉપર ચર્ચા વિચારણા કરવામાં જિલ્લા અને શહેર પ્રમુખ સાથે મીટિંગ કરી સંગઠનને મજબૂત કરવા માટે મહિલાઓ કાર્યકરો અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી અને આજે સુરત શહેર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય મુદ્દાઓથી લઈને રાજ્ય સ્તર અને સુરત શહેરના વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવશે। તબિયત નાદુરસ્ત હોવાથી થોડું તકલીફ થઈ ગઈ। આવનારા સમયની અંદર સંગઠનને મજબૂત કરવા માટે ગુજરાત મહિલા કોંગ્રેસ આખા ગુજરાતની અંદર બૂથ લેવલ સુધી જશે અને હર એક બૂથ ઉપર 5 મહિલાઓને સંગઠિત કરી અને બૂથ કમિટીનું આયોજન કરવામાં આવશે। બૂથ કમિટી બનાવ્યા પછી હર એક બૂથની અંદર અને હર એક વોર્ડની અંદર 25 મહિલાઓની સંગઠન કરી અને મહિલાનું માળખું તૈયાર કરવામાં આવશે। દરેક વોર્ડ ઉપર અને જિલ્લામાં અને તાલુકામાં મહિલા પ્રમુખોની નિમણૂક કરતાં બૂથ પ્રમુખ સુધીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આવનારા સમયની અંદર હું આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસમાં નીકળી છું। આજે 5મો દિવસ છે અને આ 5 દિવસમાં દક્ષિણ ગુજરાતની અંદર સંગઠનને મજબૂત કરવાની કામગીરી મારી ચાલી રહી છે। 2027માં ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર 100% અમે બનાવીશું, એ અમારું લક્ષ્ય છે। અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે 2027માં ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર બનાવવાની છે અને એ સૂત્રને લઈ અમે ગામે ગામ સંગઠનને મજબૂત કરી રહ્યા છીએ। આવનારા સમયમાં આ ભ્રષ્ટાચારી સરકારમાંથી છૂટવા માટે અને આ ભાજપના ભ્રષ્ટાચારથી ભાજપની અંદર જે મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે એમાંથી મુક્તિ મેળવવા માટે હવે મહિલાઓ પણ કટિબદ્ધ થઈ ગઈ છે। આવનારા સમયની અંદર ભાજપ જ્યારે મહિલાઓના વિકાસની અને બેટી બચાવોની વાતો કરી રહ્યું છે ત્યારે મારે એમને પૂછવું છે કે બેટી કોનાથી બચાવવાની? અમારે બેટી બચાવવી હોય તો પહેલાં તો અમારે ભાજપના નેતાઓથી બેટીને બચાવવાની વાત કરવી પડે છે, કારણ કે 10 વર્ષ પહેલાં કે 15 વર્ષ પહેલાં જે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત રીતે ફરી રહી હતી એમાંની સુરક્ષા અત્યારે જોવા મળતી નથી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।